ભુજના અંજલીનગરમાં રહેતી રૂક્ષાને ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું હતું ત્યારે તેના સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હતો તેવું આવેદનપત્ર કચ્છ કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું। ભુજ શહેરના અંજલીનગરમાં રહેતી રૂક્ષા અનવર સમા ઉંમર વર્ષ 23 ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતી, જેનો તારીખ 1/2/2017 ભુજના બી ડિવિઝનમાં કેસ નોંધવામાં આવ્યો હતો। આ કેસમાં ભોગ બનનાર મહિલાને શ્વાસ રૂંધાવી અને મૃત્યુ થયા પછી લટકાવેલ છે, તેમજ સ્થાનિકે પુરાવાનો નાશ કરેલ હોય તેવી અમને દહેશત છે। તેઓએ કોઈને પણ જાણ કર્યા વગર લાશ પોતાની રીતે ઉપાડી અને હોસ્પિટલ લઈ ગયેલ છે। રૂક્ષારને જરૂરત મુજબ રાશન, પાણી તેમજ રોકડ કુટુંબમાંથી આપતા હતા। છેલ્લા એકાદ વર્ષ પહેલા પણ અત્યાચાર કરી અને મારકૂટ કરી અને માવતરે મૂકી ગયેલ હતા। તે વખતે સમાજના આગેવાન સિદ્દીક સમાએ સમાધાન કરાવી અને લઈ ગયેલ અને તેઓએ હવેથી મારકૂટ કે ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપેલ હતી અને દીકરીને તેના સાસરે મૂકવામાં આવી હતી, પરંતુ રૂક્ષાર પોતાનું ઘર ન બગડે તે માટે છેલ્લા વખતના 2 મહિનાથી અમને ત્રાસની ફરિયાદો તો કરતી હતી, પણ તે એમ કહેતી કે તમે જો કંઈ મારા સાસરામાં જાણ કરશો તો તમને મારકૂટ અને ત્રાસ છે અને 2 થી 3 દિવસ સુધી મકાનમાં પૂરી રાખે છે અને જમવાનું પણ આપતા નથી। અને રૂક્ષારના ઘરના લોકોનું કહેવું છે કે દીકરીના આ ત્રાસથી પોલીસમાં ફરિયાદ ન કરવાની મોટી ભૂલ કરી હતી, જેના કારણે આજે અમારી દીકરી અમારા વચ્ચે નથી, તેમજ આ કેસ આપઘાત કેસ નહીં પણ મર્ડર કેસ હોય તે બાબતે યોગ્ય તપાસ કરી અને ખૂનીનો પત્તો મેળવી તેના ઉપર મર્ડરનો ચાર્જ કલમો મુજબ લગાડવા વિનંતી કરી છે। બનાવ એમ બન્યો હતો, મારી છોકરીને 4 વર્ષ લગ્નમાં થયા હતા અને મારી છોકરીને અવારનવાર ત્રાસ દેતા હતા ને કે દહેજ અમે નહીં દઈએ, દહેજ અમે કેમ દઈએ, અમે ગરીબ માણસ હતા ને હમણાં છોકરીને પોતે નથી મારી ને એમને છોકરીને પોતે દબાઈને મારી નાખ્યો છે। છોકરીને દબાઈને અવારનવાર કહેતા હતા કે તને મારી નાખશું, તમારા માઈ તો દહેજ નથી દેતા, અમે તો ગરીબ માણસો ને અમે કેમ દહેજ નહીં નાખીએ, દહેજ રહીએ। 4 વર્ષથી અમે જે સતાવતા હતા એમ જ કહેતા હતા, છોકરીને ધમકી દેતા હતા કે અમને મારી નાખશું, તારે માવતરને કહીશ તોય પણ અમને કેમ કહીએ અમે આવી તો કે છોકરો કેમ આવ્યો કે અમને નિયા ખાતે છોકરો આવે છે ને તો તમને મારી જ નાખી, પછી છોકરીને મારી નાખી, છોકરીને હોસ્પિટલ દબાવી મારી નાખ્યો છે ને છોકરો ખાતો હતો ને છોકરીને મારી નાખી, પોતે જંગલમાં પહોંચાડી ને પછી અહીંયા કને કે બીમાર છે એમ કહીને પછી અમને તેડાવ્યો, પછી કે નહીં બોલી શકીએ, દહેજ અમે ત્રણ દિવસ થયા એનો અમને ખપે, દહેજ ખપે, અમે કેમ નથી આવ્યા ધરપકડ કરવા, પોલીસ કેમ નથી આવી, ન્યા ખાતે ન્યા અમને કેમ નથી મળતો સાહેબ, ન્યા ખાતે મારી દીકરી હાલી ગઈ છે, દવા પીવામાં આવી હતી, કોને દવા પીરાવી છે, કોને 5 વેલી ડેરાડીને 5 મેળા હતા પેટમાં એને દવા પીરાવી છે, એને પણ ત્રાસ હતો, એનો કેસ ચાલુ છે, ડેરાણીનો કેસ ચાલુ છે। હવે શું માંગ છે તમારી? અમને 3 દિવસ ત્યાં ન્યાય નથી મળ્યો અમને। મેં એવું છે ભાઈ કે મારી છોકરીનું 3 દિવસ પહેલા મૃત્યુ થઈ ગયા છે, જેની 8 દિવસ સુધી તપાસ થઈ નથી। મારી દીકરી સાસરીમાં અતિશય માનસિક અને શારીરિક ત્રાસ થઈને જેની અવારનવાર ફરિયાદો કરતી હતી, એટલે સમાજના આગેવાનોને વચમાં બેસાડીને અમે સહમતિથી સમાધાન રૂપે એને પાછી સાસરે મોકલી હતી। છેલ્લા 3 દિવસ 1 તારીખના વર્ષે એમનું ગળું દબાવીને મારી નાખવામાં જ આવેલી છે, ગળે ફાળો ખાતો નથી। 3 દિવસથી હજી સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, ઘટનાઓ પણ નથી।